અમદાવાદ શહેરની અંદર ટ્રાફિકની જે સમસ્યા છે તેને હલ કરવા માટે શહેર પોલીસ કમિશનરે કડક આદેશો આપી દીધા છે। ટ્રાફિકની રિવ્યુ મીટિંગમાં સ્પષ્ટ સૂચના હતી કે પીક અવર્સમાં ટ્રાફિક જામ ન થાય તે માટે પીઆઈ અને એસીપી કક્ષાના અધિકારીઓએ ફરજિયાત સ્પોટ પર હાજર રહેવું પડશે, પરંતુ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં પોલીસની કામગીરીની પોલ खुली पड़ी गई है। वस्त्रापुरना रस्ताओं पर पीक अवर्सમાં પોલીસ કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા, તો બીજી તરફ એસજી હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ પર અને કર્ણાવતી ક્રોસ રોડ પર પણ નાગરિકો ટ્રાફિક જામમાં પરેશાન થતા જોવા મળ્યા હતા। વાહન ચાલકોના જણાવ્યા મુજબ તેઓ 15 મિનિટથી લઈ અને 1 કલાક સુધી આ ટ્રાફિકમાં અટવાઈ રહ્યા હતા। વૈષ્ણવદેવી સર્કલ થી આવું છું, ફેસ્ટિવલ રેસિડેન્સી માંથી। અત્યારે મારી બેબી અહીંયા કીસ્ટોનમાં ટ્યુશન જાય છે, એટલો સખત ટ્રાફિક જામ હોય છે કે મારે અહીંયા એક્ટિવા પાર્ક કરીને કેડી હોસ્પિટલની સામે મારે કલાકનું વોક કરીને જવું પડે છે। ટ્રાફિકની સમસ્યા બહુ જ રીતે વધી ગઈ છે, ખરાબ રીતે વધી ગઈ છે। હું અહીંયા સર વૈષ્ણવદેવી ત્રાગડમાં રહું છું અને હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું। અહીંયા સર રોજ 15 થી 20 મિનિટ બગડે છે। મારે અહીંયા સિગ્નલમાં રોજ 3 થી 4 વાર સિગ્નલ પડે પછી જ નીકળવાય, એટલે રોજ ટ્રાફિક થાય છે। અમદાવાદ શહેરમાં વણસી રહેલી ટ્રાફિકની સમસ્યા માટે શહેર પોલીસ કમિશનરે અમદાવાદના ટ્રાફિક પોલીસ મથકના પીઆઈ અને ડીવાયએસપીઓને સૂચના આપી હતી કે જ્યારે પણ પીક અવર્સનો સમય હોય, એટલે કે જ્યારે રસ્તાઓ ઉપર ટ્રાફિકનું સર્જન થતું હોય તેવા સમયે તેમની હાજરી અચૂક રહેવી જોઈએ। અત્યારે અમે વસ્ત્રાપુર તળાવ વિસ્તારમાં છીએ કે જે અમદાવાદ ટ્રાફિક એ ડિવિઝન પોલીસનો હદ વિસ્તાર છે। આપ જે 4 રસ્તા જોઈ રહ્યા છો ત્યાં હંમેશા મોટાભાગે સાંજના સમયે ટ્રાફિક જામ થતો હોય છે। અત્યારે પણ ધીમે ધીમે ટ્રાફિક જામ થવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ અહીંયા ન તો કોઈ પોલીસ કર્મચારી દેખાઈ રહ્યું છે, ન તો કોઈ પોલીસના અધિકારીઓ, એટલે કે શેઠની શિખામણ માત્ર ઝાપા સુધી હોય તેવો ઘાટ અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગમાં જોવા મળી રહ્યો છે। કારણ કે જે રિયાલિટી ચેક સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું ત્યાં પોલીસ કર્મચારીઓની ગેરહાજરી છે તે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે, અને આ જ કારણ છે કે ધીમે ધીમે જે ટ્રાફિક શરૂઆતમાં જામ થાય છે ત્યારબાદ તે પરિસ્થિતિ વણસતી જાય છે અને ગણતરીની મિનિટોમાં જ અમદાવાદ શહેરના રસ્તાઓ ટ્રાફિકમાં કહી શકાય કે ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદનો એસજી હાઈવે અમદાવાદના તમામ શહેરીજનો માટે માથાનો દુખાવો બન્યો છે, કારણ કે આ એસજી હાઈવે ઉપર ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે, અને આ જ કારણથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આવા રસ્તાઓ કે જ્યાં આગળ ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તે રસ્તાઓ પર પીક અવર્સમાં પીઆઈ તેમજ એસીબી કક્ષાના અધિકારીઓને હાજર રહેવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું, આદેશ કર્યો હતો। જો કે આ જે આદેશ છે તેનું સદંતર ઉલ્લંઘન થતું જોવા સ્પષ્ટપણે મળી રહ્યું છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના કર્ણાવતી 4 રસ્તાના છે કે જ્યાં આગળ ટ્રાફિકની સમસ્યા સદંતર વકરી રહી છે। લોકોને ટ્રાફિકમાં 10 થી 15 મિનિટ ઊભા રહેવું પડતું હોય છે, પરંતુ આ જગ્યા ઉપર માત્ર ને માત્ર કોન્સ્ટેબલ તેમજ ટીઆરબી જવાનો જ ટ્રાફિકનું નિયમન કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો તેનું ઉલ્લંઘન થતું નજરે પડી રહ્યું છે। જો આવી જગ્યાઓ ઉપર પીઆઈ તેમજ એસીબી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહે અને ટ્રાફિકનું નિયમન કરાવે તો ચોક્કસથી આ જે સમસ્યા વકરી રહી છે તેનું નિરાકરણ આવી શકે તેમ છે। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।